રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમે સુપ્રીમ જલ સેવા 2.0 અભિયાનનો પ્રારંભ કર્યો. અમદાવાદભરમાં શુદ્ધ પીવાના પાણીની સુવિધા પહોંચાડવાનું મિશન વસ્ત્રાપુરના સરદાર સેન્ટર ખાતે બીજા જાહેર આરઓ પીવાના પાણી કેન્દ્રનું લોકાર્પણ. શહેરમાં કુલ 12 જલ સેવા કેન્દ્રો સ્થાપવાનો સંકલ્પ. અમદાવાદ 1 જુલાઈ 2026. સમાજ સેવા અને જનકલ્યાણ પ્રત્યેની પોતાની અવિરત પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમે આજે પોતાના મહત્વાકાંક્ષી સુપ્રીમ જલ સેવા 2.0 અભિયાન અંતર્ગત વસ્ત્રાપુર સ્થિત સરદાર સેન્ટર ખાતે બીજા જાહેર પીવાના પાણીના કેન્દ્રનું લોકાર્પણ કર્યું. આ પહેલ દ્વારા સમગ્ર અમદાવાદમાં દરેક નાગરિકને સ્વચ્છ, સુરક્ષિત અને શુદ્ધ પીવાનું પાણી સરળતાથી ઉપલબ્ધ કરવાના લાંબા ગાળાને સંકલ્પને વધુ ગતિ મળી છે. या मैं दिलीप नायर, प्रेसिडेंट रोटरी क्लब ऑफ अहमदाबाद सुप्रीम। जल सेवा का ऑब्जेक्टिव है कि आपको मालूम है कि जो भी सिविलाइजेशन हुआ है पानी के साथ साथ हुआ है. हमने भी ये डिसाइड किया है कि लास्ट ईयर हमने एक प्रोजेक्ट किया था साउथ भोपाल में ऑर्किड सेंटर में. वो बहुत बढ़िया लोगों को बेनिफिशियल लगा. सो हमने ऐसा ये सेकंड प्रोजेक्ट है. दिस इज आवर फर्स्ट डे इन रोटरी. रोटरी में पहले दिन है, पहले फर्स्ट डे फर्स्ट प्रोजेक्ट है. हम ऐसा 10-15 अहमदाबाद में करना चाहता हूँ. आम आदमी को, आम जनता को વસ્ત્રાપુરના અંદર સરદાર સેન્ટરની અંદર રોટરી ક્લબે જે જલ સેવાનું આયોજન કર્યું છે એમાં જલ સેવામાં ઠંડુ પાણી અને ઠંડા પાણીમાં બી પેલા આરઓ પ્લાન્ટ સાથેનું કર્યું છે. એટલે નગરજનોને સારામાં સારી પાણીની સુવિધા મળી રહેશે અને સ્વચ્છ પાણી મળવાથી લોકોના અંદર અને આજુબાજુના જે લારી ગલ્લા નાના જે મજૂર વર્ગના લોકો છે એમને